હાલો ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું. બધાને જય માતાજી. તો આજે આપણે કંઈક નવીન વસ્તુ બનાવવાનું છે, તો હાલો તમને બતાવું હું બનાવે છે. પૂછીએ આપણે, હાલો શું બનાવવાનું છે? ખીચડી બનાવવાની છે, એટલે આ ચોખા ને બધું લીધું છે ડીશમાં. આ બધી શું છે? મરચાં, બટેટું ને ડુંગળી, આ બધી નાખવાનું છે. બધું નાખવાનું છે. ટમેટું નાખવા નતું, પણ આપણે આયુષભાઈને ખવાય ભાજી ટમેટું આંખ દુખે એટલે કાંદા મોળા છે. હવે ડુંગળી સુધારી લેવાની પેલા. આ રીતે જો આમ શીરું કરીને સુધારીને પછી આમ કટિંગ આવી રીતે કરી નાખવાનું. જો આ રીતે ડુંગળી સુધારાય પછી આપણે બટેટાની આવી રીતે સાયલું વાળી નાખવાની છે. જો આ રીતે આપણે સાયલું આખામાં પાડી લેવાની છે. આ રીતે કાપી નાખવાનું, કટિંગ કરી નાખવાનું. આવી રીતે ઝીણું ઝીણું કટકી કરી સુધારી નાખવાનું છે. તો આ રીતે આપણે મરચાં જેટલા નાખવા હોય એટલા મોળી લેવાના. જો આ મરચાં છે. પછી આપણે આ રીતે ચોખ્ખા લઈ લેવાના છે, ગમે એ થામમાં. આ રીતે ધોઈ નાખવાના. આ રીતે ધોઈ નાખવાના છે ચોખાને, પાણી કાઢી લેવાનું છે. આ બીજા પાણીએ ધોઈ નાખવાના. આવી રીતે ધોઈને પાણી પાછું કાઢી નાખવાનું છે. ધોવાની થઈ જશે તૈયાર. ચાલો પેટાઈ નાખીએ ચૂલો હવે આપણે, કેમ કે આપણે ગેસ તો હજી આપણે ફોર્મ ભરવાનું બાકી છે. અત્યારે ચૂલે આપણે રાંધી છે. જગી ગયો છે ચૂલો. નાનો બાટલો છે, પણ આપણે ચા પાણીમાં રાખીએ. આવ ચા પાણીમાં નથી રાખતા, એમ તો આપણે ભજીયા ને એવું બનાવવાનું તો ક્યારેક એનો ઉપયોગ કરી નાખીએ ગેસનો. બહુ ઉતાવળે આપણે રાંધવાનું હોય તો કવ્યું મૂકી દીધું મેં. હવે આપણે નાખી દેવાનું છે તેલ. તેલ આવી ગયું તો આપણે રાઈ નાખી લેવાની છે. જો તો રાઈ ફૂટી ગઈ છે. પછી નાખી દેવાના છે આપણે મરચાં ને દાળ મસાલો બધો છે, એટલે વઘાર બેસી જાય. પછી નાખી દેવાનો છે લીમડો, કેમ કે વઘાર તો બેહાડવો પડે પેલા. નાખી દેવાના મરચાં, પછી ડુંગળી, બટેટા, ડુંગળી બટેટા ને બધું આપણે નાખી દીધું છે આમાં. મરચાં ને બધું મસાલો ને બધું તો આ રીતે પછી હલાવવાનું છે, ખીચડી જાય ચા સુધી. હવે નાખીએ આપણે જીરું. આ છે જીરું. પછી આ ધાણા જીરું, હળદર, મીઠું માપે નાખી દેવાનું આપણે. હવે આપણે ઉમેરી દેવાના છે ચોખા. પછી એને હલાવી લેવાનું. આ
આ રીતે મિક્સ કરી નાખવાનું હલાવીને. આપણે થોડુંક પછી એમાં પાણી નાખી દઈશું આ રીતે. જોતા પૂરતું પાણી નાખી દેવાનું. જો આ રીતના મસાલા આપણે નાખી દેવાના. આ છે ધાણા જીરું, આ છે હળદર, મરચું, જીરું, રાઈ. ખીચડી જોઈ લઈએ. હા, ખીચડીની ફ્રાશ કેટલી મસ્તીની આવે. હાલો બનીને થઈ ગઈ છે તૈયાર. ખીચડી થઈ ગઈ છે તૈયાર. જોઈ લો. હા બાપા ધવાડા કાઢે. હા સુગંધ તો બહુ મસ્ત આવે. ઘર સારો બેહાડ્યો. આ નાખી દીધી કોથમરી આપણે ધાણા ભાજી. વાવ મસ્ત બની ગઈ. ખાવાનું મન થઈ જાય મને તો. ડીશમાં લેવા મળી. બધાને ખાવું તો પછી હું છોકરાઓ જમવા બેસી જાય ને કા. રોહિત ને હાલો જમવા. ખીચડી જમવા હાલો. કોને કોને ભાવે ખીચડી કોમેન્ટ કરજો. જો મીણા છે આયુષ ને રોહિત ને જમવા. કેવી લાગેલા ખીચડી? એમ બહુ સારી છે. હા ધક ધકતી ઉપાડી હો ભાઈ ધવાડા કાઢતી. શું કે એમ ગરમ છે હજી? ગરમા ગરમ ગમતી નહીં હોય તમને તો બહુ? હે એમ આ ખારી થઈ ગઈ એવું છે? તો કોમેન્ટ કરી દેજો એમ તો કે. મારી થોડી થોડી આંખ દુખે હતી કે. હા એવું આપણે બધું બોલતા. બાય બાય ટાટા. કાલ ના બોલો માં આવશું. બાય બાય ટાટા. એટલે એવું બધું આવડે. હું બોલી નાખું બીજું. ખાધે રાખો તમે હાલ. ફાઇનલી મિત્રો કેવો લાગ્યો છે આપણો વિડીયો ખીચડીનો તો કોમેન્ટ કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો. ને આવા નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં. ને આપણી આઈડીમાં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે આવતીકાલના વિડીયોમાં. બાય બાય.